समाचारों पर नजर करिए तो बनासकांठाना वडगामना अहमदपुरा गामे घઉંના ખેતરમાં આગ ભભૂકી ઉઠી હતી। ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી અને આગને કારણે 1.5 વીઘા જમીનમાં તૈયાર થયેલો ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો। ઘટનાને પગલે ખેડૂતને માથે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। ગીર સોમનાથ જિલ્લાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીને લઈ ખેડૂતોને મુશ્કેલી વધી છે। ટેકાના ભાવે ખરીદેલી તુવેર રિજેક્ટ કરાતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે 8 દિવસ પહેલા તુવેરનું વેચાણ કર્યું હતું। તુવેર ગોડાઉનમાં પણ પહોંચી ગઈ હતી। હવે 8 દિવસ બાદ તુવેર રિજેક્ટ કરી પરત કરવામાં આવી રહી છે। તુવેરનું વેચાણ કરી તેને डंप કરી દીધા બાદ તેને રિટર્ન કરાતા ખેડૂતોને બમણી મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ તરફ ગુજકો માસોલના પ્રતિનિધિનું કહેવું છે કે તુવેર પેરામીટરમાં ન આવતી હોવાથી રિજેક્ટ કરવામાં આવી છે। અત્યારે મને એમ કીધું છે કે તમારી તુવેર રિજેક્ટ થઈ છે એટલે અત્યારે અમે ભરવા આવ્યા છે। 2 ટ્રેક્ટર તુવેર લઈને આવ્યા હતા અને 2 ટ્રેક્ટર રિજેક્ટ કર્યા છે। પછી અહીંયા લઈ આવ્યા તો એ 4% ડેમેજ કાઢ્યું। તો 4% ડેમેજ તો અત્યારે જે બારદાન જે ભરેલા છે એ લોકોના ચેક કરેલા ई तमे बे बधा खेडूतनी एवी गणतरी मांगणी छे के बे बारदान खोली અને તમે ચેક કરો ઈ તુરદારનો ચેક કરો અને અમારી તુરદાર ત્યારે જે લઈ આવ્યા ઈ તુરદાર તમે ચેક કરો। પેરામીટર પ્રમાણે લેતા નથી, અહીંયાથી રિજેક્ટ થાય છે એટલે આપણે પેરામીટરમાં એ પ્રમાણે જ જોખીએ છીએ। પેરામીટરનું પડાવે એ રિજેક્ટ થાય છે। શું કારણ શું ગોડાઉનમાં રિજેક્ટ થાય છે તો ફરીથી અહીંયા આવે છે તો આપણે પાછા એ ખેડૂતોને સોંપી દઈએ છીએ। રિજેક્ટ થઈને સાફ કરીને લાવવાની પાછી કે અમુક વેપારીઓનો માલ ડેમેજ હોવા છતાં પણ જોખી લેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતોના માલને જોખવામાં આવતો નથી। વધુમાં એક ચોંકાવનારી ઘટના એ જાણવા મળી છે કે 8 દિવસ પહેલા અમુક ખેડૂતોના માલ જોખાઈ ગયા, એમને બારકોડ લાગી ગયા અને આજે 8 દિવસ પછી એમના માલને રિજેક્ટ કરવામાં આવ્યો છે। તાપીના સોનગઢથી હિંદલાથી ઉમરદાને જોડતો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। ઉબડ-ખાબડ રસ્તાના કારણે વાહન ચાલકોમાં પણ અકસ્માતનો ભય ફેલાયો છે। સોનગઢથી હિંદલાથી જંગલમાંથી પસાર થતા રસ્તો વ્યાર તરફ જઈ રહ્યો છે અને અહીંના ખેડૂતો શાકભાજી વેચવા વ્યારા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ રસ્તા પર મસમોટા ખાડા હોવાથી તેમને હાલાકી વેઠવી પડી રહી છે। વર્ષ 2017-18 માં રસ્તો બનાવવામાં આવ્યો હતો અને તેના થોડા વર્ષની અંદર જ રસ્તો ખરાબ થઈ ગયો, તો આજ દિવસ સુધી આ રસ્તાની ક્યારેય મરામત કરવામાં આવી નથી। અમને રસ્તાનો પ્રોબ્લેમ છે, રસ્તો ખરાબ છે। હિંદલાથી ધનમૌલી સુધી 5-6 કિલોમીટરનો રસ્તો છે। અમારે વ્યારા માર્કેટમાં ભીંડા લઈ જવાનું આ રસ્તો અમને સારું પડે સીધું, ને આ ખરાબ હોવાથી અમને સોનગઢ બાજુથી ફરીને જવું પડે। અહીંથી હિંદલાથી જવા માટે વ્યારા જવા માટે રસ્તો બહુ ખરાબ છે। રસ્તો આ લોકોને બહુ તકલીફ પડતું છે આ રસ્તા માટે। તો રસ્તો થઈ જાય તો સારો। અહીંથી બધા શાકભાજી લઈ જવાવાળા છે, ભીંડાવાળા છે, મકાઈવાળા છે, ડાંગરવાળા બધા ખેડૂતને એટલી તકલીફ બહુ પડે છે। જાફરાબાદના વઢેરા ગામે મોડી રાત્રે એક સિંહણ કૂવામાં પડી અને વઢેરા ગામની 35 ફૂટ ઊંડી વાવમાં સિંહણ ખાબક્યું હોવાની ઘટના બની। જાફરાબાદ વન વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી સિંહણનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। વન વિભાગ દ્વારા દોરડા બાંધી ખાટલો કૂવામાં ઉતારી દીધો અને સિંહણ ખાટલા પર બેસી ગઈ। સાઇડ શટરવાળું પાંજરું કૂવામાં ઉતારતા સિંહણ પાંજરામાં આવી। વન વિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી। ગોધરાના ચંચોપા ગામમાં દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તાજેતરમાં દીપડાએ ધોળા દિવસે રહેણાંક વિસ્તાર નજીક એક યુવક પર હુમલો કરી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી। દીપડા દ્વારા કરાયેલ હુમલાની ઘટનાને લઈ રહીશોમાં ભય ફેલાયો હતો। જો કે વન વિભાગ, નેચર હેલ્થ ફાઉન્ડેશન અને ડિઝાસ્ટર ટીમે દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું, ત્યારે આખરે મોડી રાત્રે દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી। હાઈવેના નાળામાં છુપાઈ રહેલો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। મહેસાણાના વિજાપુર ખાતે હિતરક્ષક સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી। નગરપાલિકાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું। ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારને નગરપાલિકામાં જોડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। ગોવિંદપુરા જૂથ પંચાયતને વિજાપુર નગરપાલિકામાં જોડવા હિતરક્ષક સમિતિએ માંગ કરી છે। થોડા સમય પહેલા જ ગોવિંદપુરા ગ્રામ પંચાયતને અલગ નગરપાલિકાનો દરજ્જો આપવા રજૂઆત કરવામાં આવી હતી, જેના વિરોધમાં હિતરક્ષક દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું। બહાર પાડીને
સોસાયટી વિસ્તારના જે સોસાયટીઓ અને નવા સર્વેને ઉમેર્યા છે એને અમારે મંજૂર રાખવા માટે આજે અમે વિજાપુર બંધનું એક એલાન આવ્યું છે કે વિજાપુર હિત સમિતિની રચના કરીને, અને બંધ બી સફળ રહ્યું છે અને એક સફળ રેલી કાઢી છે. અને અમારી એક ભાવના છે કે બે નગરપાલિકા કોઈ દિવસ ન હોઈ શકે, એક